નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ સાથે હું પ્રિયલ દેસાઈ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અત્યારે જે કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે, આંતરરાષ્ટ્રીય રમતગમત કે જે દર 4 વર્ષે યોજાય છે અને આંતરરાષ્ટ્રીય રમતગમત કે જે કોમનવેલ્થ ઓફ નેશન્સના દેશો જે છે રમતવીરો ભાગ લેતા હોય છે. અને ખાસ કરીને આજે આપણે ભારતના પ્રદર્શન વિશે વાત કરવી છે. અત્યારે 23મી એડિશન ચાલી રહી છે અને આ રમતની શરૂઆત 23 જુલાઈથી અને 2 ઓગસ્ટ સુધી ચાલનારી છે અને આ વખતે સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં યોજાઈ રહી છે. અને જે રીતે ભારતના રમતવીરો એક પછી એક શાનદાર પ્રદર્શન આપી રહ્યા છે, પછી જોતા એવું લાગે કે ખરેખર આપણા ભારતના જે રમતવીરો છે એ ભારત દેશનું નામ છે રોશન કરી રહ્યા છે. તો આજે આપણે આ ટોક શોમાં વાત કરવી છે. તો વાત કરવા માટે આપણી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી આપણી સાથે સ્ટુડિયોમાં લાઈવ ઉપસ્થિત છે અને સાથે એથ્લેટિક્સ કોચ જોસેફ જી સેબેસ્ટિયન આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ સ્વાગત છે આપ બંને એક્સપર્ટનું નિર્માણ ન્યૂઝમાં. અશોકભાઈ, હું તમારાથી શરૂઆત કરીશ. અત્યારે ભારતે જે રીતે પ્રદર્શન આપી રહ્યું છે, ભારતના ખેલાડીઓ, ભારતના અત્યાર સુધીના પ્રદર્શન પર આપનું શું કહેવું છે? એક ખાસ કરીને થોડી કોમનવેલ્થ ઉપર આપણે નજર નાખી દઈએ. ગેમ્સ કઈ રીતના એ થાય છે. 2 જ કોર રમતો છે આની અંદર, સ્વિમિંગ અને એથ્લેટિક્સ. બાકીની જે રમતો છે એ એપ્રુવડ રમતોનું એક ગ્રુપ બનાવ્યું છે. એ ગ્રુપમાં બાકીની બધી રમતો પડે છે. એટલે અહીંયા શું થાય છે કે ભારતને અનુકૂળ આવતી રમતો જ્યારે ભારત પાસે ના હોય અથવા તો યજમાન દેશ એ રમતોને સિલેક્ટ ન કરે તો ભારતને મેડલ્સ ઓછા મળે છે. ભારતનું જે જબરજસ્ત વર્ચસ્વ છે એ છે શૂટિંગમાં, એ છે રેસલિંગમાં. આ બંને રમતો આ વખતે આ કોમનવેલ્થ ગેમ્સમાં લેવામાં આવી નથી, જેથી કરીને ભારતને બહુ જ મોટો ફટકો મેડલ્સમાં પડ્યો છે. તે છતાંય એથ્લેટિક્સ જે પ્રમાણે ગયા વખતે 2022માં જે સ્થિતિ હતી અને 2026માં જે સ્થિતિ છે એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે અત્યારે એથ્લેટિક્સ એક મહત્ત્વની, એટલે સૌથી વધારે મેડલ મેળવતી રમત બની છે, જ્યારે બીજા ક્રમે વેઇટલિફ્ટિંગ છે. તો આ પ્રકારની સ્થિતિ હોય છે. એટલે આપણે ધારો કે નેક ટુ નેક કોઈ કમ્પેરિઝન કરવી હોય તો આપણે એ નથી કરી શકતા, કારણ કે દોઝ સ્પોર્ટ્સ જે એ રમતો કે જેમાં ભારત 25 મેડલ જીતતું હોય એ રમતો જ નથી આમાં. એટલે અહીંયા ખેલાડીઓ 230ની જગ્યાએ 121 ગયા છે, રમતો 19 હતી એની જગ્યાએ 10 જ છે. એની અસર સીધી આપણા મેડલ્સ ઉપર જોવા મળે છે. પણ આ વખતે જે રીતે એથ્લેટિક્સ અને વેઇટલિફ્ટિંગે જોર કર્યું છે અને અત્યારે હજી બોક્સિંગના 2 મેડલ્સ આવ્યા છે અને વધુ મેડલ્સ બોટલનેકમાં છે, આઈ થિંક વી શુડ બી એબલ ટુ ડુ બેટર. બિલકુલ. જોસેફજી, જે રીતે વેઇટ લિફ્ટિંગ અને પેરા એથ્લેટિક્સમાં મીરાબાઈ ચાનુ અને શર્મિલા ધનખર જેવા ખેલાડીઓએ શાનદાર ઓપનિંગમાં જે રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે, જે પ્રદર્શન કર્યું છે, ગોલ્ડ મેડલ જીત્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ જ આનંદ થાય છે આપણા આ વખતના જે પરફોર્મન્સ જોઈને. જો કે જેમ અશોકભાઈએ ઓલરેડી કીધું કે આપણા 2 હાથ કાપી નાખવામાં આવ્યા એમ કહી શકીએ, કારણ કે વી યુઝ ટુ ગેટ મેક્સિમમ મેડલ ઇન ધીસ 2 ઇવેન્ટ લાઈકનું. પણ આર્ચરી બી નથી, શૂટિંગ બી નથી. એ સિવાય આપણે ઇન્ડિયા અત્યારે કરંટ આપણે કહીએ તો 10th પ્લેસ ઉપર આજે જે ગોલ્ડ મેડલ મીરાભાઈએ આપણને અપાયું ને એ જ રીતે પેરા એથ્લેટિક્સના અંદર બી આપણું જે પ્રદર્શન છે એ જોઈને એઝ અ કોચ અને એઝ અ પ્રાઉડ ઇન્ડિયન ખૂબ આનંદ થાય છે. બિલકુલ. અશોકભાઈ, હવે આ વખતે કોમનવેલ્થ ગેમમાં માત્ર 9 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે આપણી પરંપરાગત જે ગેમ છે, શૂટિંગ, બેડમિન્ટન છે, રેસલિંગ છે, એમાં આ રમતમાં આ લિસ્ટનો સમાવેશ નથી કરવામાં આવતો. એટલે આનાથી ભારતની જે રમત રમવાની જે ક્ષમતા પર કેટલી અસર કરી શકે? તેની બિલકુલ અસર પડે, કારણ કે આ લોકોએ સીધું એને ફિનાન્સ સાથે સાંકળી દીધું છે. એટલે જે કોઈ યજમાન દેશ હોય ફિનાન્શિયલી કેટલો સ્ટ્રોંગ છે એ પ્રમાણે રમતોનો સમાવેશ પોતાના લિસ્ટમાં કરી શકે. બીજું, એમની પાસે કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેટલા સ્ટેડિયમ્સ છે, કેટલા લોકોનો સમાવેશ કરી શકાય છે, કેટલી રમતો રમાડી શકે છે, એ ઉપર દરેક બાબતોનું એ રહેલું છે. ધારો કે આપણે જ્યારે કરવાના 2030માં જ્યારે વી આર ગોઈંગ ટુ હેવ મેક્સિમમ સ્પોર્ટ્સ, એટલે તે વખતે રેસલિંગ પણ હશે, તે વખતે શૂટિંગ પણ હશે. એટલે જે પ્રમાણે આ રમતો ઇટ્સ ઓલરેડી ધેર, એ એપ્રૂવ થયેલી છે, પણ એ યજમાન દેશ ઉપર આધાર રાખે છે.
એટલે અહીંયા આગળ પરિસ્થિતિ તમે જુઓ તો આપણી એ થાય છે કે ઓછી રમતો છે, તે છતાં પણ જે અપેક્ષાથી અને એથ્લેટિક્સ, જોસેફ વિલ એગ્રી વિથ મી બિકોઝ એથ્લેટિક્સ ઇઝ ડુઈંગ સો વેલ. અને એની અંદર નોટ ઓનલી દેટ, ગયા વખતે 8 મેડલ્સ હતા, આ વખતે ઓલરેડી 11-12 મેડલ્સ તો ઓલરેડી મેળવી લીધા છે. સો આઈ થિંક દે આર સપોર્ટિંગ ઇટ. આપણા જે ટોટલ મેડલ ટેલી થવા જોઈએ, ગયા વખતે જ આપણા 60 મેડલ હતા 2022માં, કારણ કે એ વખતે આપણી પાસે રેસલિંગ ને બધી રમતો હતી, બેડમિન્ટન હતું, ટેબલ ટેનિસ હતું. સો વી હેવ હેડ લોટ ઓફ ગેમ્સ કે જ્યાં આપણું પ્રભુત્વ છે. આપણું પ્રભુત્વ ના હોય એ પ્રકારની રમતોમાં જ્યારે તમારે એ કરવાનું હોય, ધારો કે સ્વિમિંગ, તો વી આર નોવેર ઇન ધ સ્વિમિંગ, તો આપણે એ રમત એક મહત્ત્વની રમત તરીકે લેવામાં આવી છે. તો આપણે એટલા માટે એથ્લેટિક્સ છે અને વેઇટ લિફ્ટિંગ છે, આ બે રમતો ઉપર વધારે ભાર આપવામાં. પણ અગેન ધીસ ટાઈમ જુડો ઓલ્સો ડન વેલ, કારણ કે એમણે 2 ગોલ્ડ મેડલ અપાવ્યા છે અને આજે 2 બોક્સિંગમાં ગોલ્ડ મેડલ આવ્યા અને બીજા 7 કે 8 ખેલાડીઓ હજુ ઓલરેડી ડ્રોમાં છે. એટલે વી મે બી એબલ ટુ ડુ બેટર ઇવન ઇન બોક્સિંગ. એટલે કોમ્પેન્સેટ કરવા માટે જે રમતો નથી એને કોમ્પેન્સેટ કરવું મુશ્કેલ છે. 60 મેડલમાંથી આપણે કંઈ 60 મેડલ મેળવવાની શક્યતા નથી, પણ વી શુડ રીચ નિયર ટુ દેટ મેડલ ટેલી ઓફ 60. એટલે 30-40 આપણે જો મેડલ્સ લાવી શકીએ છીએ, 30થી 35 મેડલ, તો બી આઈ થિંક હું આને અમારા જોસેફ જેવા મિત્રો છે એની સાથે જે વાતચીત કરી, આઈ થિંક વી શુડ બી સેટિસ્ફાઈડ વિથ ધી પરફોર્મન્સ ઓફ એથ્લેટ્સ ઇન ધીસ પર્ટિક્યુલર કોમનવેલ્થ. જી બિલકુલ. જોસેફજી, આ વખતે ભારતે પોતાની જે ટીમ 126 લોકોની ટીમ મોકલી છે અને આ બહુ લિમિટેડ સંખ્યા છે. શું લાગે છે કે ટોપ 10માં, ટોપ 5માં ભારત પોતાનું સ્થાન જાળવી શકશે? ટોપ 10 ના અંદર અત્યારે તો આપણે છીએ અને મારા ખ્યાલથી તો આપણે એ જાળવી શકીએ છીએ, કારણ કે ઓલરેડી જેટલા આપણા પાસે છે, 20 જેટલા પ્લેયર્સ છે, જેટલા એથ્લીટ છે, એને લઈને જ હવે જે લડાઈ લડવું છે. આપણે આનાથી વધારે તો આપણે કંઈ કરી નહીં શકીએ. પણ મારા ખ્યાલથી જેમ અશોકભાઈએ કીધું, અમુક એવા ઇવેન્ટો આપણને શોર્ટલિસ્ટ કરવું જોઈએ, જેમ કે આપણા એથ્લેટિક્સ. એટલા માટે આપણે વધારે એના ઉપર રિલાય કરવું પડશે, કારણ કે એથ્લેટિક્સના અંદર ઘણા બધા ઇવેન્ટ છે અને એવરી ઇવેન્ટ હેઝ ગોટ મેડલ્સ ધેર. તો આપણા જેટલા એવા, અને એ જ રીતે વેઇટ લિફ્ટિંગના અંદર બી તમે જોશો ડિફરન્ટ કેટેગરી, ડિફરન્ટ ટેકનિક્સ. તો જેટલા આના અંદર આપણે વધારે ને વધારે પ્લેયર્સોને આપણે તૈયાર કરીને મોકલી શકતા છે અને જે ત્યાં જઈને પરફોર્મ બી કરે. આપણા આ વખતે થોડુંક ડિસઅપોઇન્ટિંગ તો ના કહેવાય, કારણ કે આઈ વોઝ એક્સપેક્ટિંગ, બીકોઝ લાસ્ટ માય ઇન્ટરવ્યુ ઓલ્સો આઈ સેડ કે ધીસ ટાઈમ ઇટ વિલ બી ચેલેન્જિંગ ફોર નીરજ ચોપરા, કારણ કે 3 ટોપ વર્લ્ડના જે થ્રોઅર્સ છે 90+, એ 3 આપણા એના છે. શ્રીલંકાના, આપણા શું કહેવાય, પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા. તો નો ડાઉટ વી ગોટ સિલ્વર એટલીસ્ટ ધેર, વિચ વોઝ એક્સપેક્ટેડ. સિલ્વર તો આવ્યું, એ બી મોટી વાત છે, નીરજ ગોટ ધેટ. પણ હું જરા મેડલ ટેલી પર જોતો તો ઓસ્ટ્રેલિયા લાઈક 43 ટોટલ મેડલ્સ, લાઈક 55 ગોલ્ડ ને 30 સિલ્વર, 43 બ્રોન્ઝ સાથે ટોપમાં. ઇંગ્લેન્ડ કમિંગ હોસ્ટ છે, they are second with 17 gold, 34 silver and 29 bronze. Canada, another country which is on the third. આપણે ટોપ 3 ને જોવાનું હોય તો હું જોતો તો એ લોકોના જે મેડલ ટેલી છે ગોલ્ડમાં, they are also having same 17 gold છે, 15 silver છે અને 21 bronze. And when we look at India, we are having 5 gold, which is not bad, 12 silvers and 6 bronze. આના સિવાય હવે આપણા પાસે અમુક ગેમો હજુ છે, જેના થ્રુ મારા ખ્યાલથી જે 10th પ્લેસનું આપણે હોલ્ડ ઓન કરીએ છીએ. આઈ ફીલ એન્ડ આઈ પ્રે દેટ આપણે એ 10th પોઝિશન જાળવી શકશું. ઇવન ક્રિકેટ ઇઝ ઓલ્સો ધેર. આઈ થિંક એમાં બી આપણે ફર્સ્ટ લાવવાના ચાન્સીસ છે. વાય શુડ વી ગો ફોર અ રનર અપ? આઈ વિલ ઓલવેઝ લુક ફોર અ ગોલ્ડ ઓનલી. સો ત્યાં બી આપણું આવશે, એટલે મારા ખ્યાલથી આમાંથી આપણે કદાચ ઉપર બી જઈ શક્યું, નીચે તો નહીં ઉતરવું જોઈએ. બિલકુલ. અશોકભાઈ, આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ સ્પોર્ટ્સ બજેટમાં રેકોર્ડ વધારો કર્યો છે. ખેલો ઇન્ડિયા જેવા આપણે યોજનાઓ ચલાવી રહ્યા છે. આનું આ પરિણામ, આ મહેનત ગ્લાસ્કોના મેદાનમાં કેવું જોવા મળી રહ્યું છે? નથી લાગતું કે ભારતના તમામ રાજ્યોમાંથી એક યુવાન યુવતીઓ છે બહાર આવે અને દેશનું નામ છે એ રોશન કરે? સી બેઝિકલી કોઈ પણ રમતના, બિકોઝ જોસેફ ઇઝ ઓલવેઝ ટેલિંગ મી, અમે જ્યારે ડિસ્કસ કરતા હોય ત્યારે બી અમારે વાત થાય છે કે ભાઈ ઇટ્સ અ લોંગ પ્રોસેસ ટુ પ્રિપેર એથ્લેટ. ઇટ ઇઝ નોટ અ જોક. એટલે તમારો વર્ષો લાગે
અને થોડાક વખત પહેલાં જ આદિલ સર જોડે હું વાત કરી રહ્યો હતો, એમાં પણ એમણે કહ્યું કે ઇટ ટેક્સ 3 to 4 સાયકલ્સ ઓફ ઓલિમ્પિક્સ. વિચાર કરો તમે, 3 સાયકલ એટલે 12 વર્ષનો સમય લાગે. તો આ જે વસ્તુ છે, હા એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા 12 વર્ષ 15 વર્ષમાં જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે, જે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય છે, એની સાથે સાથે ખાસ કરીને ખેલાડીઓને મળતી ઇનામની રકમોમાં વધારો થયો. નોટ ઓન્લી દેટ, દે આર ગેટિંગ ધ ઇન્સ્ટન્ટ કેશ. પહેલાં તો એવું હતું કે તમારે તમારા ઇનામની રકમ લેવા માટે બી ઘણી બધી મહેનત કરવી પડતી હતી. નાઉ ઇટ ઇઝ નોટ સો. ધ મોમેન્ટ યુ લેન્ડ અપ ઇન ઇન્ડિયા, યુ આર ગેટિંગ યોર ચેક. સો આ બધી, અને બીજું સવલતો. આપણે ખેલ મહાકુંભ જ્યારે શરૂ કર્યો નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં, ત્યારથી માંડીને અત્યાર સુધી જે આપણે એક સ્ટ્રક્ચર 1 to 2 3 એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. આઈ થિંક વી આર ગોઈંગ ઓન અ રાઇટ પાથ. પણ હા, આપણે એમ કહીએ કે આજે ને આજે મેડલ્સ મળો તો એ મુશ્કેલ છે. ઇટ ઇઝ ઓલ ઇન પાઇપલાઇન. બીજું કે નાનો દેશ હોય, ક્યુબા જેવો નાનો દેશ હોય, આપણા કરતાં વધારે મેડલ્સ અમુક એમાં લઈ જાય છે એથ્લેટિક્સની બધામાં, બિકોઝ દે હેવ ગોટ દેટ એટમોસ્ફિયર. ત્યાંનું એટમોસ્ફિયર એવું છે, આપણા એટમોસ્ફિયરમાં. બીજું, ઇન્ડિવિડ્યુઅલ સ્પોર્ટ્સની અંદર મહેનતની જરૂર છે. મહેનત કોઈને કરવી નથી. દેટ ઇઝ અનધર, જે આપણે જે રીતે તમે જુઓ જોસેફના કાલે ટ્રેનિંગમાં તમે જાઓ, યુ વિલ ફાઇન્ડ લોટ ઓફ પીપલ પુટિંગ ધેર હાર્ડવર્ક ધેર. પણ એમાંથી મેડલના પ્રોસ્પેક્ટ કેટલા, તો એ બહુ મોટી વસ્તુ બની જાય. તો હું માનું છું કે વી આર ઓન અ રાઇટ ટ્રેક. અત્યારે તમે ફોરેનનું કોચિંગ તમને મળી રહ્યું છે. તમને ફોરેન જવા માટેના કોઈ પણ જાતના પૈસા તમારે આપવાના નથી. તમે એમાં કેરિયર બનાવી શકો છો. એટલે કે એથ્લેટિક્સને એકવાર તમે જો સ્પોર્ટ લે તો હી હેઝ નોટ ટુ વરી અબાઉટ હિઝ અર્નિંગ. તો આ બધાના કારણે એક સ્ટેબિલિટી આવી છે. નાઉ વી હેવ સ્ટાર્ટેડ ગેટિંગ ધ પ્લેયર્સ એન્ડ આઈ થિંક વી આર ડુઈંગ વેલ. બિલકુલ બિલકુલ. જોસેફજી, હવે અમદાવાદ 2030માં ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે, કોમનવેલ્થ રમાવા જઈ રહી છે, અને હોમ ગ્રાઉન્ડ કહી શકાય ભારતીયો માટે અને ખાસ કરીને ગુજરાતી માટે. અત્યારથી જે રીતે બાજી મારી રહ્યા છે ને, ત્યારે પણ આપણા જ દેશમાં, આપણી જ ધરતી પર જો આ ગેમ રમાતી હોય, રમાવા જઈ રહી હોય, ખેલાડીઓને કઈ રીતે પ્રિપેર કરવા જોઈએ, અત્યારથી જ કેવી પ્રકારની જે તૈયારી શરૂ કરી દેવી જોઈએ? તમે કોચ છો, કઈ દ્રષ્ટિએ આપ જે છે એ શરૂ કરી દેવી જોઈએ, આપ શું વિચાર રાખો છો? મારા ખ્યાલથી સૌથી પહેલા તો આપણે ગ્રાસરૂટ લેવલ ઉપર સૌથી વધારે ધ્યાન આપવું પડે, દેવું જોઈએ. કારણ કે 36ની આપણે ઓલિમ્પિક્સની વાત કરીએ છીએ, તો જે છોકરાઓ અને જે છોકરીઓ આજના ટાઈમમાં અંડર 11, અંડર 12 ના જે એજ ગ્રુપમાં આવે છે, એ જ બાય દેટ ટાઈમ વિલ બી એટ ધ પ્રાઇમ ઓફ ધેર. તો એવામાં આપણે અમદાવાદથી જ, હું તો ઘણી બધા સ્કૂલોમાં અને કોમ્પિટિશનોમાં જોઉં છું, તો એક વસ્તુ મારે બધા પેરેન્ટ્સ માટે બી આજે બી પ્રોગ્રામ જોતા કેવું છે કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમારે જે તમારા છોકરાઓ કે છોકરીઓ માટે જે તમે ગેમ સિલેક્ટ કરો છો, એ બહુ અગત્યનું હોવું જોઈએ. ઘણા બધા લોકો એવા ગેમો લે છે જેનું આગળ કઈ સ્કોપ જ નથી. वो बोले ना कि मोर नाचा जंगल में किसने देखा. तो if your kids are really interested કંઈ કરવા માટે, અને તમે એઝ અ પેરેન્ટ રેડી છો એમના પાછળ ટાઈમ આપવા માટે, તો યુ શુડ સિલેક્ટ સચ સ્પોર્ટ્સ. એ તમને જોઈ શકો છો, આ કોમનવેલ્થ હોય કે એશિયન ગેમ્સ હમણાં આવશે, એના અંદર બી જોઈ શકો કયા એવા સ્પોર્ટ્સ છે, અને ગો ફોર મોર ઓફ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ, આઈ વુડ સે, રાધર દેન ટીમ ગેમ. હવે ફૂટબોલ ને એવા બધા જે ગેમો છે, આઈ એમ નોટ અગેન્સ્ટ, આઈ એમ વન ઓફ ધ કોચ ફોર ફૂટબોલ ઓલ્સો, પણ એના અંદર એટલા બધા ચેલેન્જીસ છે, એટલા બધા કરપ્શન્સ આવે છે કે સારા પ્લેયરોને ચાન્સ જ નહીં મળે. તો તમે તમારા છોકરાઓને ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સમાં એવામાં નાખો જ્યાં આગળ એમના મહેનત અને તમારું જે પ્રયત્ન છે, તમારું જે એમના પાછળનું સપોર્ટ છે, અને સારા કોચ જે આજકાલ આપણને મળતા છે, ગવર્મેન્ટ બી આપણને પ્રોવાઈડ કરતા છે. તો આ 3 વસ્તુઓના લીધે આપણને મેક્સિમમ રિઝલ્ટ આપવાનું ચાન્સીસ છે. એથ્લેટિક્સ તમે જોવો છો કે ઇન્ડિયાના એથ્લેટિક્સ ઇઝ ડુઈંગ સો ગુડ. આઈ મીન બધા ગેમ કરતા હું કહીશ કે, કેમ કે હું બધા ગેમના ઉપર હું ટ્રેક રાખું છું, પણ આ એક એવા ગેમ છે જેનામાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ તમે કહો છો બહુ ઓછું છે. દેર ઇઝ નો મચ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇવેન્ટ્સ લાઇક એથ્લેટિક્સ. કારણ કે એના અંદર જે બી તમારે કરવાનું, તમારા જાતને જોખવાનું છે. યુ હેવ ટુ સરેન્ડર યોર સેલ્ફ, યુ હેવ ટુ ગીવ યોર ટાઈમ, you have to give your focus, energy, passion, everything into that one particular sports. And if you have a good coach who will guide you properly, અને આપણા અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમે જશો,
ડિસ્ટ્રિક્ટ થી સ્ટેટ ને નેશનલ અને ત્યાંથી તમારે તો વોટ આઈ મીન ટુ સે કે આ એક પાથ સેટ કરવું બહુ જરૂરી છે આપણે ગુજરાત માટે, ઇન્ડિયા માટે, કે ગ્રાસરૂટ લેવલથી નાના, કારણ કે હું માની જ નહીં શકતો કે આટલા મોટા આપણા સેકન્ડ ઇન ધ વર્લ્ડ આપણા પોપ્યુલેશન છે, તો આમાંથી બધા કઈ બોગસ તો હોય જ નહીં શકે. પણ યસ, આર સિસ્ટમ ઇઝ સો કરપ્ટેડ, આર સિસ્ટમ ઇઝ નોટ વર્કિંગ ટુ ધેટ લેવલ. જેટલા બી એલિજિબલ પેશનેટ કોચિસ હોય કે જે બી આના પાછળ કરનારો, એ લોકોને તમારે એક સાથ લાવવું પડશે. એમના પાછળ તમે ઇન્વેસ્ટ કરશો અને એમને તમારા ટીમમાં રાખીને જો તમે આગળ વધશો તો ડેફિનેટલી થશે. જસ્ટ મેકિંગ આઈ વિલ ચૂઝ ઓનલી માય ફ્રેન્ડ્સ, કે મારા જ સર્કલને કરીશ, કે મારા જ કાસ્ટિઝમ હોય કે રિલિજન, આ બધું નહીં આવે. વી હેવ ટુ વર્ક એઝ અ યુનાઇટેડ ઇન્ડિયા, એઝ અ ટીમ, અને બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ એક ગમે ત્યાંનો હોય, ગુજરાતનો હોય, ગમે તે સ્ટેટનો હોય, ગમે તે પ્રાંતનો હોય, ગમે તે કાસ્ટનો હોય, વી હેવ ટુ કીપ ઓલ ધેટ આઉટ. એન્ડ આઈ ડોન્ટ થિંક આપણે નહીં કરી શકીએ. ઇફ વી આર એમિંગ એટ ધ કોમનવેલ્થ ગેમ્સ 30 ઓલ્સો, એ વખત એના માટે બી અત્યારથી આપણે જો પ્રયત્ન કરીએ તો વી વિલ બી ધેર ઇન ટોપ 4-5, ઇફ નોટ ઇન ટોપ 3-4-5 માં તો આપણે આવી જ શકીએ. અશોકભાઈ, હવે ગ્લાસ્ગોમાં ત્યાંની વેધર, ત્યાંની ઠંડી હવા, આબોહવામાં અને આપણા ખેલાડીઓ જે સ્ટેમિના સાથે, જે ફિટનેસ સાથે રમત રમી રહ્યા છે, શું કહેશો, કઈ દ્રષ્ટિથી આપ જોઈ રહ્યા છો? Whenever you are playing international events, it is going to be the similar way, no? તમે ભારતમાં પણ તમારે રમવું પડે, તમારે ફ્રાન્સમાં પણ રમવું પડે, ઇંગ્લેન્ડમાં પણ રમવું પડે, સાઉથ આફ્રિકામાં પણ રમવું પડે. સો ઇટ્સ, જે એથ્લેટ્સ છે એ પોતે એનાથી ડેફિનેટલી દે આર યુઝ ટુ ઇટ. અહીંયા ભારતની આબોહવા છે અથવા તો સાઉથ આફ્રિકામાં રમવાનું તે પ્રમાણે. બીજું કે અત્યારનું સ્પોર્ટ્સ છે એટલું સમૃદ્ધ થયું છે, સ્પોર્ટ્સ સાયન્સ એટલું સમૃદ્ધ થયું છે. એમને શું ખાવું, કઈ રીતના પોશાક પહેરવો, શું કેવી રીતના તૈયાર કરવો, આ એવરીથિંગ ઇઝ બીન ચોકડ આઉટ. ત્યાં સાયકોલોજીસ્ટ પણ છે, ત્યાં આગળ હેલ્થ માટેના એ પણ છે, ખેલાડીને કઈ રીતે, અને એને એવા વાતાવરણમાં રાખવામાં આવે કે જ્યાં આગળ એને બહુ મોટો ફેરફાર જોવા ના મળે. હી કેન ગો ટુ ધ ફિલ્ડ વેરી ઇઝીલી, બહુ લાંબુ ડિસ્ટન્સ ના હોય એનું, એને ત્યાં જ એની જે પેલી એ બનાવી, હોસ્ટેલ બનાવી હોય એમાં એને રાખે. સો દેર આર પ્લેન્ટી ઓફ પ્રિકોશન્સ આર બીન ટેકન. પણ તમે જ્યારે ઇન્ટરનેશનલ પ્લેયર બનવાનું એ કરતા હોય તો યુ આર સપોઝ ટુ ગો એવરીવેર, અને એ તમે કોમ્પિટિટિવનેસ તમારામાં હશે તો તમને બીજે રમવા જવા મળશે. એટલે અહીંયા આગળ એવું છે કે તમે નેશનલમાં ધારો કે પાર્ટિસિપેટ કરો છો, બહુ સરસ રીતે કરો છો, દેન યુ વિલ ડેફિનેટલી થિંક ઓફ ઇન્ટરનેશનલ. એન્ડ વેન યુ થિંક ઓફ ઇન્ટરનેશનલ, તમે માઇન્ડમાં હશે જ કે ઇંગ્લેન્ડમાં મારે આ છે, મારે આમ રમવું પડશે, અહીંયા હું જઉં છું તો આ પ્રમાણે મારે રમવું પડશે. આઈ થિંક દે આર યુઝ ટુ ઇટ. અને જે રીતે એમનું બોડી બિલ્ડઅપ થાય છે, અને પર્ટિક્યુલરલી એથ્લેટ્સ, દે આર વર્કિંગ વેરી હાર્ડ. ઇટ્સ નોટ લાઇક ક્રિકેટ, લેટ મી ટેલ યુ. કારણ કે જે રીતે એથ્લેટ્સ તૈયાર થાય છે, આઈ થિંક દે આર ટેકિંગ મચ મોર પેન. એટલે એમને ક્યાંય એડજસ્ટ થવામાં વાંધો નથી આવતો. આપણે એ જ અપેક્ષા કરીએ કે જે રીતે હમણાં વાત થઈ કે ભાઈ 2030નો કોમનવેલ્થ ગેમ્સ છે, જેમાં મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે વી આર ગોઈંગ ટુ ગેટ સમ 19 ઓડ સ્પોર્ટ્સ. એમાં બધી જ રમતો જે આપણે વાત કરી કે જે નથી, ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, રેસલિંગ છે, આ બધી જ રમતો એમાં ઇન્ક્લુડ હશે, શૂટિંગ છે. અને એટલે સંખ્યા પણ વધશે. આપણને 2010માં જ્યારે આપણે કર્યો ત્યારે 105 મેડલ્સ વી વોન ઇન દિલ્હી. સો વી કેન ઇવન ડુ ઇટ ધીસ ટાઈમ, ઇવન મોર દેન ધેટ. પીટી ઉષાને અમે જ્યારે પૂછ્યું તો ડેફિનેટલી અમે એક મિટિંગમાં ઇન્ટરેક્શન થયું હતું ત્યારે વી આસ્ક કે કેટલા મેડલ, તો કે વિલ ડેફિનેટલી સરપાસ 2010. એટલે એ તો અપેક્ષા છે જ આપણને. બિલકુલ બિલકુલ. જોસેફજી, ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમમાં ગુજરાતમાં અમદાવાદ 2030 માટે સ્ટેટ ગવર્મેન્ટે કયા પ્રકારની પોલિસીઝ અથવા તો કયા પ્રકારે કામ કરવું જોઈએ જેથી ગુજરાતના યુવાનો મેક્સિમમ સ્પોર્ટ્સમાં આવે અને એ સારું પ્રદર્શન આપી શકે? 36 ઓલિમ્પિક્સ તો હજુ વી આર બિડિંગ ઓન ઇટ. મળશે તો આપણને બહુ ખુશીની વાત હશે. પણ કોમનવેલ્થ ગેમ્સ તો ચોક્કસ આપણા પાસે છે. તો હું વિચારું છું કે એના માટે સૌથી પહેલા તો એક્ઝિસ્ટિંગ જેટલા બી આપણા ટોપ લેવલના પ્લેયર્સો છે, એથ્લીટ્સો છે, એમના ખાવા પીવા અને ટ્રેનિંગ, આ 3 વસ્તુ મેઇન જે છે. રહેવાનું, એવરીથિંગ હેઝ ટુ બી ટેકન કેર વેરી વેલ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ કે જેટલા બી આપણા આ સારા પ્લેયર્સો છે એ લોકો કોઈ બી ડોપિંગ, વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ
ચેલેન્જિંગ ઇસ્યુ છે આપણા માટે. ઇન્ડિયા ઇઝ બીન નોટેડ એઝ વન ઓફ ધ ટોપ કન્ટ્રી ઇન ડોપિંગમાં આવે છે જુદા જુદા ગેમ્સના અંદર. તો આ સૌથી મોટું ચેલેન્જ આપણા માટે એ હશે. તો ગવર્મેન્ટ શુડ ટેક એન્ડ ધ એસોસિએશન ફેડરેશન જે બી આના અંદર ડાયરેક્ટલી ઇન્વોલ્વ છે એ લોકોને ઈચ એન્ડ એવરી પ્લેયર જે આપણા માટે એક એસેટ છે જેના ઉપર આપણે કહી શકીએ કે આ પ્લેયર આપણને મેડલ ચોક્કસ અપાવી શકે છે એવા પ્લેયર ઉપર ખાસ આપણે ધ્યાન રાખવું પડશે કે એ લોકો કોઈ બી એવા કઈ વસ્તુઓ ના ખાતા હોય કે એવું કઈ સંજોગો એમના ઉપર ના આવે જેનાથી એ લોકો ડોપિંગના લીધે બહાર નીકળી જાય. સેકન્ડલી, ટોપ લેવલના જેટલા બી ફોરેન કોચિસો છે એ લોકો જોડે મળીને રેગ્યુલર લેવલ ઉપર આ લોકોના પરફોર્મન્સ અપ ડાઉન જે થાય છે એના વિશે બી જે એક ટીમ હોય છે આખું, ઇટ્સ અ હોલ ટીમ, એ પ્લસ ફિઝિયોઝ, કારણ કે જેટલા ટોપ લેવલમાં તમે વર્કઆઉટ કરો છો, જેટલા હાઈ ઇન્ટેન્સિટી તમારું ટ્રેનિંગ હોય છે, તો વેર એન્ડ ટેર ઇઝ અ મસ્ટ. એના સિવાય તો કોઈ દિવસ એમ કહેવાય ને નો પેન નો ગેન. તો એ પેનને રિડ્યુસ કરવા, એને ક્યોર કરવા માટે ટોપ લેવલના આપણા પાસે ફિઝિયોઝ હોવા જોઈએ, મેશ્યોર્સ હોવા જોઈએ, so that our players all are able to be intact till that time when they are supposed to be performing. So this will be part of the medical side. There should be a good administration which is working behind all administrative level of the sports, and above all the technical coaches and એના અંદર ડાયટિશિયન બી આવી જાય. તો આ જે બેઝિક વસ્તુઓ છે એના ઉપર ગવર્મેન્ટને મેક્સિમમ ધ્યાન આપવું પડશે. અને જે બડિંગ છે અત્યારે એવા બી હશે, નાઉ વી આર ઓનલી ટોકિંગ અબાઉટ ધોઝ હુ આર ગિવિંગ અસ ધ મેડલ, બટ દેર આર મેની હુ આર ગેટિંગ રેડી ફોર ધેટ મેડલ. તો એ લોકોને બી છોડવું નહીં જોઈએ. એ લોકો ઉપર હું કહીશ વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે દે આર ગોઈંગ ટુ બી આર ફ્યુચર મેડલ વિનર્સ. તો નાના, હું જ્યાં સુધી જોયું છું કે ગ્રાસરૂટ લેવલ અને એનથી જે ઉપરના છે ત્યાં આગળ ગવર્મેન્ટનું કે ફેડરેશન હોય એમનું એટલું ફોકસ નથી હોતું. દે આર ઓલરેડી ફોકસિંગ ઓન ધ મેડલિસ્ટ. પણ આ મેડલિસ્ટ કાલે જતા રહેશે, પછી તમારા મેડલિસ્ટ આ લોકો જ આપવાનું છે. તો એલોંગ વિથ ધ મેડલિસ્ટ યુ આર સપોઝ ટુ ટેક કેર ઓફ ધીસ યંગસ્ટર્સ ઓલ્સો. અને આ લોકોને વધારે પ્રોત્સાહન આ લોકોને ત્યારે મળશે વેન યુ ગીવ ધેમ પ્રોપર જોબ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટેટ ગવર્મેન્ટ માટે હું કહીશ, સેન્ટ્રલ કરે છે પણ ગુજરાત સ્ટેટ જેવા આપણા મોટા અને આટલા વિકસિત રાજ્ય છે, જેટલા બી નેશનલ મેડલિસ્ટ હોય કે ઇન્ટરનેશનલ મેડલિસ્ટ હોય, એશિયન પેરામાંથી હોય, જે બી હોય, ઇવન પાર્ટિસિપન્ટ એટ ધ વર્લ્ડ એથ્લેટિક્સ લેવલ પર કે એશિયન ચેમ્પિયનશિપ લેવલ પર જે હોય, એ લોકોને બધાને ગવર્મેન્ટ શુડ સી દેટ દે આર એકોમોડેટેડ સમવેર ઓર ધી અધર ફોર ધેર જોબ. આ સિક્યુરિટી મળશે તો જ આપણા ફ્યુચર જે પ્લેયર્સો છે એ લોકો રેડી થશે કે ભાઈ હું રમીશ તો મને નોકરી મળશે, મારા ઘર કે મારા પરિવાર સ્ટેબલ થશે. તો ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ લેવલ વેર ગવર્મેન્ટ શુડ સી. બિલકુલ. એટલે ટૂંકમાં ક્યાંક તો યુવાનોને મોટિવેશન અથવા તો સ્કૂલથી જ એમને જો લાગે ટ્રેનિંગ આપવામાં આવે અથવા તો એમને લોકોને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેમ વધારવામાં આવે તો ચોક્કસ આપણે ઘણા બધા યુવાનો પેદા કરી શકીએ છીએ. અશોકભાઈ, આપણે ટૂંકમાં મારે જાણવું છે કે અસ્મિતા ડે અને હર્ષ સિંઘ જેવા રમતવીરોએ ગોલ્ડ મેડલ અપાવ્યા છે અને આ હિસ્ટોરિકલ સક્સેસ જે આપણને ભારતને મળી છે, જુડોના ભવિષ્ય માટે કેટલી મોટી ક્રાંતિ કહી શકાય? દરેક રમતોત્સવમાં જે રમત સૌથી વધારે મેડલ્સ અપાવે એ રમત લોકપ્રિય હોય સ્વાભાવિક છે. જુડો ઇઝ યેટ એન અનધર ગેમ કે જેમાં આપણું પ્રદર્શન આની પહેલાં પણ સારું હતું. ધીસ ટાઈમ ઓલ્સો વી આર ડુઈંગ વેલ. ખાસ કરીને જ્યારે ભારતમાં હશે તો આપણને બધી રમતો આપણી મળવાની છે, પણ ભારતની બહાર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તે વખતે જ્યારે મેઇન રમતો આપણી ન હોય તે વખતે આ જ બધી જે રમતો છે, જે 2 ગોલ્ડ અપાવે, 5 ગોલ્ડ અપાવે, એ જ આપણી ટોટલ ટેલીને વધારતું હોય છે. અત્યારે વી આર ઓન નંબર, આજે લેટ મી એડ ટુ ધીસ કે વી હેવ ગોટ 2 ગોલ્ડ મેડલ્સ ટુડે. સો આપણું જે ગોલ્ડ મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે અને હજુ બોક્સિંગની અત્યારે ચાલી રહી છે રમતો, અને વધુ ગોલ્ડ મેડલ એમાં મળે. તો અહીંયા વિચાર કરો તમે, વેઇટ લિફ્ટિંગમાં તમને સારા મેડલ્સ મળ્યા, એથ્લેટિક્સમાં સારા મેડલ્સ મળ્યા, બોક્સિંગમાં તમે સારા મેડલ્સ મેળવી શકો છો, જુડોમાં તમે સારું કર્યું.
તો આ બધી વસ્તુ કમ્પેન્સેટ કરે છે તમને. તમારી જે મેઇન રમતો નથી કે જેમાં તમે 15 20 મેડલ્સ જીતો છો એ નથી જીતતા, એને કોમ્પેન્સેટ કરે. તો આઈ એમ વેરી શ્યોર કે આ વખતે ઓછી રમતો, ઓછા ખેલાડીઓ હોવા છતાં પણ મેડલ ટેલીમાં ભારતનું સારું સ્થાન મને જોઈ શકું છું. આઈ કેન સી દેટ. અત્યારે 10મા સ્થાને છે, આઈ એક્સપેક્ટ કે 8મા 9મા સ્થાને આપણે પહોંચીએ. બિલકુલ અશોકભાઈ. જોસેફજી, આભાર આપનો, અને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એ બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું, નવા વિષય પર ચર્ચા કરીશું. રજા આપશો. નમસ્કાર.